टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। સુરતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તેવી પણ આગાહી આપવામાં આવી છે। આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે। 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ગાજવીજ અને ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં આગાહી અપાઈ છે। તો અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે। તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં વરસાદની આગાહી છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં વરસાદ પડશે। તાપી, નવસારી, વલસાડ, દાદરાનગરમાં પણ આગાહી છે। તો સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડશે। ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ પડી શકે। और उसके आगे जो आपका 5 जून से लेकर 8 जून आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का संभावना है। और जो सौराष्ट्र कच्छ रीजन में इसी में हमारा लाइट टू मॉडरेट रेन का फोरकास्ट है। आइसोलेटेड जगह में मेनली साउदर्न डिस्ट्रिक्ट जो है उसमें आएगा। भावनगर, अमरेली, इस एरिया में जो एरिया आसपास डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में बारिश का पूर्वानुमान है, लाइट टू मॉडरेट। और आज का जो फोरकास्ट है गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन के साथ लाइट थंडरस्टॉर्म का भी वार्निंग है। 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा।